પાટણ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ત્યારે સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે પાલિકાના એક પૂર્વ સદસ્ય અને કુંભ મેળામાં મૃત્યુ પામેલા લોકોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ 0 અવસરમાં પાટણ શહેરના વિવિધ વિકાસના કામો અને વિવિધ એજન્સીઓ દ્વારા નગરપાલિકાના નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવતા કામો અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। તો પાટણ શહેરમાં 3 દરવાજાની ઘડિયાળ ચાલુ કરવા સહિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું 3 દરવાજામાં મૂકવામાં આવેલું કેબિન દૂર કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા રજૂઆતો કરવામાં આવી હતી। તો ડૉક્ટર નરેશ દવેએ માખણીયામાં માત્ર 4 માસ પૂર્વ બનાવેલો રોડ જીયુડીસી દ્વારા તોડી નાખવામાં આવતા તેનો તમામ ખર્ચ જીયુડીસી દ્વારા જ કરવામાં આવે તેવી માંગ કરી હતી। તો શૈલેષ પટેલ જલારામ ચોક પાસે બનાવેલો આરસીસી રોડ 3 માસમાં તૂટી જતા આ એજન્સીને કેમ બ્લેક લિસ્ટમાં ના મૂકવી તે અંગે ચર્ચાઓ કરી હતી। ત્યારબાદ એજન્ડા પર આ કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી। પાટણ નગરપાલિકાની પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરમાં રૂપિયા 1 કરોડના ખર્ચે મંજૂર થયેલા આઇકોનિક રોડની કામગીરીમાં મામલે ચર્ચા થતાં તેને મંજૂર નામંજૂરીના તાજવે તોડવા માટે પ્રમુખે સભામાં વોટિંગ કરાવતા આ કામ સત્તાધારી પક્ષના સભ્યોની બહુમતીથી પસાર થયું હતું અને વિપક્ષના સભ્યો તટસ્થ રહ્યા હતા। જ્યારે પ્રમુખે આ કામનો વિરોધ કરીને આ કામને મુલતવી રાખવાનો નિર્ણય જાહેર કરતા જાણે આખી સભામાં પ્રમુખ અને આ મંજૂર કર્યો સર્વસંમતિથી એકલા પ્રમુખનો આમાં વિરોધ હતો, બીજા કોઈનો વિરોધ હતો। અને આ વિકાસનું કામ હતું, એ વિકાસનું કામ અટકે નહીં અને એક આઇકોનિક રોડ એટલે જે નગરમાં પ્રવેશ કરતા જ બહારથી કોઈ ફરવાવાળા અને ટુરિઝમ વાળા આવે અને તો એ આઇકોનિક રોડથી પાટણની જે ઓળખ ઊભી થાય એ ઓળખ માટે અમે આજે રોડ મંજૂર કર્યો છે અને એમાં અમારા સર્વસંમતિથી રોડ મંજૂર કરીએ એટલા પ્રમુખ જ વિરોધ। શા માટે વિરોધ કર્યો પ્રમુખે કઈ એ તો અમને ખબર, પ્રમુખને પૂછી લો। અમારે તો જેમ ભાજપની જે સંકલન મિટિંગ હોય અમારી, એ સંકલન મિટિંગ બાદ જે કહેવામાં આવ્યું કે ભાઈ મંજૂર કરવાનું, મંજૂર રાખવાનું, તો અમે મંજૂર રાખીએ છીએ। આજે 56 રેગ્યુલર કામો હતા અને એમાંથી મોટાભાગના વિકાસના જ કામો હતા અને 11 કામ વધારાના હતા। આમાં ખાસ કરીને 5મા કામમાં તમે વોટિંગ કરાયું, શું એ કામમાં એક પ્રમુખ તરીકે નગરપાલિકાના હિત માટે થઈ મેં અપીલ કરેલી હતી, એટલે મેં એમાં વોટિંગ કરાવ્યું કે જેથી કરી કોઈ સભ્યને એવું ના લાગે કે અમને જાણ કરી નથી। ખાસ કરીને ગત કારોબારીની સભાના અંદર 9 કામો કાયમી સાથે મુલતવી રાખવામાં આવ્યા હતા, એ છેલ્લે લેવામાં શું છે એ કામ? એ કામ નામકરણના કામો હતા, જેમાંથી આજે અણહિત ભરવાડના માણસો આવેલા તો એમનું મંજૂર કરવામાં આવ્યું। તો એક જ કામ મંજૂર કરવામાં આવ્યું? એક જ કામ મંજૂર કરવામાં આવ્યું। બીજા 8 કામો? 8 કામોવાળા જે લોકો યાદી ચડાય તે લોકો સભ્ય હાજર ન હતા એટલે એ કામ મુલતવી રાખ્યા। આઇકોનિક રોડ માટેની તો તમારા સંકલનમાં મંજૂર છે, તો પછી કેમ વોટિંગનો પ્રશ્ન થયો? સંકલનમાં મંજૂર છે પણ 258 હેઠળ એમાં અપીલ થયેલી છે, એ માટે થઈ અને મેં એને મુલતવી રાખવાની વાત કરી। પ્રમુખ, એમાં કોઈ તમને સહકાર નહોતો આપ્યો, માત્ર તમારો એક જ વોટ મળ્યો હતો, એ બાબત શું કહેવા માંગો છો? આખી જે વિગત છે એનાથી હું પોતે વાકેફ હતી, બરાબર। બધા સભ્ય વસ્તુથી વાકેફ ના હોય તો મત મળે બી ખરા, ના બી મળે। મત મળવો ના મળવો મહત્વનું નથી, કામ સારું અને સચોટ થાય એ મહત્વની વસ્તુ। આવશું ને, આ તો કોઈ સામાન્ય સભા અખાડો બનાવી દીધો છે અને હવે પાટણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના આંતરિક અખાડા માટેનો એક મેદાન થઈ ગયું છે એવું પાટણની પ્રજા જાણી ગઈ છે। પાટણની પ્રજાને વેરા ડબલ કરી દીધા છે। કેટલી આશા સાથે 4 મહિને સામાન્ય સભા આવે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના સભાસદો એમની આંતરિક લડાઈને ઉષાતુસીને ઊંચા આવતા નથી અને નગરપાલિકાને ચોપડા ઉપર છે। સરકારશ્રીની લાખો રૂપિયાની ગ્રાન્ટ
કામ ન થવાને કારણે પાછી ગઈ છે. એમાં હજી ઘણા કામોના જે કામો છે એ હજુ નિર્ણય થયા નથી. ઘણા કામો છે જે ટેન્ડર પત્રો આવ્યા છે એના પર નિર્ણય થયા નથી. એ મને એવું લાગે છે આગામી સમયની અંદર આ ભારતીય જનતા પાર્ટી શાસિત ભાજપના સભાસદોના હિસાબે ઝઘડવામાં કદાચ ગ્રીન સ્મોક વર્લ્ડ પાટણ નગરપાલિકા લેશે એવું મને લાગી રહ્યું છે. કે આજે પાટણ નગરપાલિકાની અંદર સામાન્ય સભા મળી હતી. તેની અંદર અણહિલ ભરવાડના સ્ટેચ્યુ માટેની જે મંજૂરી અગાઉ પેન્ડિંગ રાખેલી હતી એ આજે પ્રમુખ અને તેમની ટીમ આજે વીર અણહિલ ભરવાડની સ્ટેચ્યુ માટેની મંજૂરી આપવામાં આવી છે. તે પ્રમુખ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર ભરવાડ સમાજ વતી હું એમનો આભાર માનું છું.